વડોદરા શહેરમાં યોજાનાર તિરંગા યાત્રા અગાઉ હરણી લેક ઝોન બોટ દુર્ઘટનાના પીડિત પરિવારને પોલીસે નજરકેદ કર્યા હોવાના આક્ષેપો ઉઠ્યા છે। જમ્મુ કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે કરેલા ઓપરેશન સિંદૂરને વધાવવા વડોદરા શહેરમાં આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જોકે આ યાત્રા શરૂ થાય તે પહેલા વડોદરાના હરણી વિસ્તારમાં લેક ઝોન ખાતે બનેલી દુર્ઘટનાના પીડિત પરિવારના સભ્યોને વડોદરા શહેર પોલીસે નજરકેદ કર્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ વડોદરા શહેરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા ખાતમુહૂર્તના લોકાર્પણ કાર્યક્રમમાં હરણી બોટ દુર્ઘટનાના પીડિત પરિવારની માતાઓએ જાહેરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। આ મામલે ખૂબ હોબાળો અને ટીકા ટિપ્પણી થઈ હતી, જેને લઈને પોલીસે અગાઉથી જ સાવચેતીના ભાગરૂપે નજરકેદના પગલાં ભર્યા હોવાનું જાણવા મળ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।